દાહોદ તાલુકાના મોટી ખરજ ગામમાં મનરેગા યોજનામાં ફાળવેલ કુવાઓના રૂપિયા સગેવગે કરવાના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે આવેલ બ્લોક સર્વે નંબર 694 અગાઉ કૂવો મંજૂર થયેલ તેને કાગળ ઉપર પૂર્ણ બતાવી તેના નાના થર્ડ પાર્ટી દ્વારા ખોટા નામે એડ કરી ખોટું જોબ કાર્ડ બનાવી નાના ઉપાડી લીધેલા હોય અને તે બાબત ચર્ચા ગ્રામ સભામાં થતાં જોબ કાર્ડ ખોટું ઇસ્યુ કરી કૂવો બતાવી બારોબાર નાના ઉપાડી સરકાર તથા અમો અરજદાર સાથે છેતરપિંડી કરનાર જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા તથા જોબ કાર્ડના નાના ઉપાડેલ તેઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ, બારિયા। મારું નામ છે શોભનભાઈ મંજીભાઈ માવી। મોટી ખરજ માળ ફળિયામાં મારું રહેવાનું અને મારો કૂવો છે 10-15 ફૂટ કરેલો છે। એના પછી પેમેન્ટ આવ્યું, એ પેમેન્ટ કોઈ મારા હાથમાં આવ્યું નહીં। એના માટે અમે રજૂઆત કરી રહ્યા છે। મારું નામ ફતેહસિંહભાઈ ડામોર છે। હું મોટી ખરજ માળ ફળિયાથી છું। અમારા મોટી ખરજ માળ ફળિયામાં બે વ્યક્તિઓ છે કે જેમનું એક શોભનભાઈ મંજીભાઈ માવી છે અને બીજા છે નવરસિંહભાઈ નરસુભાઈ પલાસ કે જેમના કૂવા આગળ મંજૂર થયેલ હતા અને એમનું પેમેન્ટ જે મસ્ટરો દ્વારા ઉપડી ગયેલું છે અને ખરેખર જે મૂળ માલિકો છે એમને કશું પણ જાતનું ખબર છે નથી અને પેમેન્ટ હાથમાં આવ્યું નથી। એટલે આગળ એની તપાસ થાય એટલા માટે અમે આજે જિલ્લા વિકાસ અધિકારી સરને આવેદન આપવા પેમેન્ટ કેટલું થશે? લગભગ એક શોભનભાઈ મંજીભાઈ માવીનું 91,000 જેવું ઉપડેલું છે મસ્ટર દ્વારા અને બીજા જે નવલસિંહભાઈ નરસુભાઈ પલાસ છે એમનું લગભગ 96,000 જેવું ઉપડેલું છે। ગામ મોટી ખરજ માળ ફળિયામાં રહું છું। મારા એરિયામાં સાહેબ આજથી થોડા સમય પહેલાં કૂવા મંજૂર થયા હતા, તો એના કૂવામાં માલિકોને જાણ વગર આ લોકોએ મનરેગામાં જોબ કાર્ડ બનાવી અને એમના ખાતામાં પૈસા પડાવી અને પૈસા ઉપાડી લીધા છે અને એ લોકોને કોઈને જાણ નથી। એના બદલ અમે આજ અરજી આપી છે સાહેબ, કોને આપી છે? જિલ્લા વિકાસ અધિકારી સાહેબને।